Hello students, once again welcome in the session of cost accounting. Now students, from this session we are starting with the practical examples of unit number 4, reconciliation. As far as the weightage of the unit is considered, it is of 20 marks. આ યુનિટમાંથી તમને 20 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ છે એ પૂછે છે. હવે 20 માર્ક્સમાં તમારે ખાલી એક reconciliation statement પૂછાય નહીં. But to prepare the reconciliation statement, you need number 1, cost sheet as per the cost account, and second, profit and loss account as per the financial accounts. તમારા બંને અકાઉન્ટની રિક્વાયરમેન્ટ હોય તો જ તમે એના બેઝિસ પરથી પ્રિપેર શું કરી શકો? reconciliation statement, right? So in a 20 mark sum, first you will need to prepare the cost sheet, then after we will prepare P&L account, and then after we will prepare the reconciliation statement, right? આ sum તમને 20 marks માં પૂછાય, right? Now as far as the sums are considered, we will calculate the questions or sums directly from your textbook of semester 4. તમને સેમ 4 ની ટેક્સ્ટ બુક એ ઇશ્યુ કરેલ છે, રાઈટ? રેડ કવર પેજવાળી, એમાંથી જ આપણે સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરવાના થશે. I will give you the question number and page number, and from there only we will calculate the sums. Now keep the SEM 4 textbook of cost accounting in front of you and read the question number 6, which is given on the page number 144. પેજ નંબર 144 પર તમને ક્વેશ્ચન નંબર 6 આપેલ છે reconciliation માટે. Read the question from your textbook carefully. In a factory, overheads are absorbed at 60% of labor. One company is there કે જેમાં factory overheads છે એ લેબરના, લેબર means what students? યાદ ન રહે તો પેન્સિલથી ત્યાં લખી નાખજો. લેબર means wages. ફેક્ટરી ઓવરહેડ્સ છે એ લેબરના છે 60% એન્ડ ઓફિસ એક્સપેન્સીસ એટ 20% ઓફ ફેક્ટરી કોસ્ટ. અને ઓફિસ એક્સપેન્સીસ છે એ ફેક્ટરી કોસ્ટના 20% છે. ટોટલ એક્સપેન્સીસ આર એઝ ફોલોઝ. નંબર 1, મટીરિયલ્સ, સેકન્ડ વેજીસ, થર્ડ ફેક્ટરી એક્સપેન્સીસ, ફોર્થ ઓફિસ એક્સપેન્સીસ. નેક્સ્ટ પેરેગ્રાફ, 10% of the output is in the stock. Now students, in our theory session I explained you કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં જે પણ ડેટા હશે, એટલે કે ટ્રેડિંગ અને પીએનએલમાં જે પણ ડેટા હશે એ એકચ્યુઅલ હશે કે એસ્ટિમેટેડ? ઓલવેઝ એકચ્યુઅલ ઓવરહેડ્સ ઓર એક્સપેન્સીસ વિલ બી ગિવન. જ્યારે કોસ્ટ શીટમાં તમે જે કેલ્ક્યુલેશન કરો છો, જે ઓવરહેડ્સ મૂકો છો, એ ક્યાં હશે? એસ્ટિમેટેડ, રાઈટ? હવે તમને જે ફર્સ્ટ પેરેગ્રાફ આપે છે કે જેમાં તમને એવું કહે છે કે ફેક્ટરી ઓવરહેડ્સ એ વેજીસના 60%, ઓફિસ ઓવરહેડ્સ એ ફેક્ટરી કોસ્ટના 20%, આ બધી કેલ્ક્યુલેશન તમે ક્યાં કરતા? કોસ્ટ શીટમાં, કોસ્ટ અકાઉન્ટમાં. વાય? બિકોઝ ધીસ ઓલ આર ધ એસ્ટિમેટેડ ડેટા. તમે એક એસ્ટિમેટેડ કરો છો કે વેજીસના 60% કે ફેક્ટરી કોસ્ટના 20%. સો ધીસ એસ્ટિમેટેડ ડેટા ઇઝ ગિવન ટુ પ્રિપેર ધ કોસ્ટ શીટ. આ એસ્ટિમેટેડ ડેટા તમને શેના માટે આપે છે? કોસ્ટ શીટ માટે. હવે તમને નીચે જે 4 એક્સપેન્સીસ આપેલા છે, મટીરિયલ એન્ડ વેજીસ. હવે સ્ટુડન્ટ્સ, પ્રોડક્શન કોઈ પણ પ્રોડક્ટનું કરું, અકાઉન્ટ્સ કોઈ પણ પ્રિપેર કરું, મટીરિયલ અને વેજીસના પ્રાઇસ તો બધામાં કેવા હોય? સેમ. કોઈ પ્રોડક્ટ બનાવું છું તો એનું મટીરિયલના જે પ્રાઇસ હોય એ હું કોઈ પણ અકાઉન્ટ બનાવું, ફાઇનાન્શિયલ અકાઉન્ટ કે કોસ્ટ અકાઉન્ટ પ્રિપેર કરું, એમાં મટીરિયલ અને વેજીસના પ્રાઇસ ઓલવેઝ કેવા હશે? સેમ, રાઈટ? એટલે મટીરિયલ અને વેજીસ એ બધા સમમાં બધે સેમ હશે, બંનેમાં, કોસ્ટ શીટમાં અને પીએનએલ અકાઉન્ટમાં ઓર ટ્રેડિંગ અકાઉન્ટમાં. ફેક્ટરી એક્સપેન્સીસ અને ઓફિસ એક્સપેન્સીસ આપે છે, ડાયરેક્ટલી તમને અમાઉન્ટ આપેલ છે, એકચ્યુઅલી કેટલા અમાઉન્ટ થાય છે. આ શેના છે સ્ટુડન્ટ્સ? ધીસ એકચ્યુઅલ એક્સપેન્સીસ આર ઓફ પીએનએલ અકાઉન્ટ. આ તમને એકચ્યુઅલ એક્સપેન્સીસ આપેલા છે કે જેનો યુઝ તમે ક્યાં કરો છો? વાઇલ પ્રિપેરિંગ ધ પીએનએલ અકાઉન્ટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ? જે ઉપર એસ્ટિમેટેડ છે એ ફિગર્સ તમારે કોસ્ટ શીટમાં યુઝ કરવાના છે, નીચે જે એકચ્યુઅલ એક્સપેન્સીસ આપેલા છે એ તમારે યુઝ કરવાના છે પીએનએલ અકાઉન્ટમાં. નાવ 10% of the output is in the stock. Output means production.
પ્રોડક્શનમાંથી 10% સ્ટોક એવો છે કે જો હજુ પડ્યો છે, દેટ મીન્સ અનસોલ્ડ સ્ટોક છે. ધીસ ઇઝ યોર ક્લોઝિંગ સ્ટોક. આ શું છે? ક્લોઝિંગ સ્ટોક. પ્રોડક્શનમાંથી 10% સ્ટોક શું છે? ક્લોઝિંગ સ્ટોક. સેલ્સ આર ₹7,85,000. હવે કોઈ પણ મેથડ હોય સ્ટુડન્ટ્સ, કોઈ પણ અકાઉન્ટ હોય, ફાઇનાન્શિયલ ઓર કોસ્ટ, સેલ્સના પ્રાઇઝીસ પણ ઓલવેઝ કેવા રહે? સેમ. તો સેલ્સના પ્રાઇસ બંનેમાં કેવા રહેશે? સેમ. Prepare necessary statements and reconciliation statement of cost account and financial account. Now students, આપણે prepare શું કરવાનું છે? Reconciliation statement. But to prepare the reconciliation statement, first we need the cost sheet and second trading and P&L account, and then after we will prepare the reconciliation statement. હવે ડ્રો કઈ રીતે કરવાનું છે બરાબર સમજો સ્ટુડન્ટ્સ. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 6, પેજ નંબર 144. ઓલવેઝ ફર્સ્ટ ડ્રો ધ કોસ્ટ શીટ. પહેલાં ઓલવેઝ શું ડ્રો કરશો? કોસ્ટ શીટ. હેડિંગ આપો છો કોસ્ટ શીટ. અહીંયા કોઈ કંપનીનું નામ નથી, સો વી વિલ ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધ કોસ્ટ શીટ. ઓલવેઝ રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ. કોસ્ટ શીટ તમે કઈ રીતે પ્રિપેર કરો છો? એઝ પર કોસ્ટ એકાઉન્ટ. Prepare 2 columns only, first for particulars, second one for total rupees. Reconciliation ના સમ્સમાં તમારે કોસ્ટ શીટમાં પર યુનિટની કોલમ ક્યારેય પ્રિપેર કરવાની નથી, આ યાદ રાખજો. રિકન્સિલિએશનના સમ્સમાં કોસ્ટ શીટમાં ખાલી બે જ કોલમ્સ પ્રિપેર કરો છો. નંબર 1 particulars and second one is total amount, right? Okay. Then after on a second page, draw the trading and P&L account. ઓલવેઝ તમારે કમ્બાઇન્ડ જ બનાવવાનું છે. કમ્બાઇન્ડ ફોર્મમાં જ ટ્રેડિંગ અને P&L પ્રિપેર કરજો, રાઈટ? સો ગીવ ધ હેડિંગ ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. એ તમે કઈ મેથડ પ્રમાણે પ્રિપેર કરો છો? એઝ પર ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ફોર્મેટ એ જ છે, ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ, પર્ટિક્યુલર રૂપીસ. એન્ડ ઓન અ થર્ડ પેજ ડ્રો ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. 3 columns, particulars, inner column, outer column. ચલો ડ્રો કરતા આવડે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? કઈ રીતે ડ્રો કરવાના? ઓકે, લેટ સ્ટાર્ટ વિથ ધીસ. ફર્સ્ટ તમને ફર્સ્ટ 2 લાઇન્સ જે આપે છે, જેમાં ફેક્ટરી ઓવરહેડ્સ છે, લેબરના 60% છે, એ બધો ડેટા યુઝ ક્યાં કરો છો? વાઇલ પ્રિપેરિંગ ધ કોસ્ટ શીટ. હવે તમને કોસ્ટ શીટનું ફોર્મેટ યાદ હોવું જોઈએ, એટલે જ મેં તમને કીધેલું હતું કે યુનિટ કોસ્ટિંગ નહીં આવડે તો રિકન્સિલિએશન નહીં આવડે, રાઈટ? ઓકે. ઇન અ કોસ્ટ શીટ વી આર ઓલવેઝ રાઇટિંગ ડાઉન નંબર 1 મટીરિયલ્સ. મટીરિયલ્સ અને વેજીસ એઝ આઈ ટોલ્ડ યુ બંનેમાં કેવા હોય? સેમ. પછી એ કોસ્ટ શીટ હોય કે ટ્રેડિંગ એન્ડ P&L, રાઈટ? મટીરિયલ્સના પ્રાઇસ તમને આપેલા છે 7 લાખ રૂપીસ. રાઇટ ડાઉન. સેકન્ડ પોઈન્ટ વેજીસ. હાઉ મચ? 5,25,000. થર્ડ તમે રેકોર્ડ કરતા ડાયરેક્ટ એક્સપેન્સીસ, જેમાં વર્ક ઇન પ્રોગ્રેસની ઇફેક્ટ આપતા, પણ એવી એક પણ ઇન્ફોર્મેશન આ સમમાં નથી. સો વી વિલ સ્કીપ દેટ. સો નાવ વી વિલ ગેટ ધ ફર્સ્ટ કોસ્ટ, દેટ ઇઝ પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ કેટલી આવે છે? 12,25,000 રૂપીસ. નાવ ઇન અ પ્રાઇમ કોસ્ટ વી વિલ એડ ધ ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ સ્ટુડન્ટ્સ ક્યાં લેવાના છે? તમને જે ક્વેશ્ચનમાં નીચે અમાઉન્ટ આપેલ છે એ લેતા નહીં, એ ભૂલથી પણ મિસ્ટેક કરતા નહીં. વાય? બિકોઝ એ ડેટા શેના માટે છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો ડેટા છે. તમારે કોસ્ટ અકાઉન્ટિંગનો ડેટા જોઈએ છે, અને એના માટે તમને ફર્સ્ટ લાઇનમાં જ કહે છે ફેક્ટરી ઓવરહેડ્સ આર એબ્ઝોર્બ્ડ એટ 60% ઓફ લેબર. લેબર મીન્સ વેજીસના 60% એ શું છે? ફેક્ટરી ઓવરહેડ્સ. નાવ કેલ્ક્યુલેટ ધીસ. Now it will come 3,15,000 rupees. After adding that, we will get the second cost, that is factory cost, which will come 15,40,000 rupees. In a factory cost, we will add the office overheads. Office overheads માટે પણ તમને કન્ડિશન આપે છે. ફર્સ્ટ લાઇન જ રીડ કરો આગળ. ઓફિસ એક્સપેન્સીસ એટ 20% ઓફ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટના 20% ઓફિસ ઓવરહેડ્સ. Factory cost is 15,40,000 na 20%, it will come 3,08,000 rupees. So now the cost of production will come 18,48,000 rupees. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? In a cost of production we will add the opening stock of finished goods. Opening stock છે નથી, so
ડેશ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. એના માટે તમને એક કન્ડિશન આપેલ છે લાસ્ટ પેરેગ્રાફમાં. 10% ઓફ ધ આઉટપુટ ઇઝ ઇન ધ સ્ટોક. તમારા પ્રોડક્શનમાંથી 10% સ્ટોક છે હજુ પડ્યો છે, ધેન ઇટ ઇઝ યોર ક્લોઝિંગ સ્ટોક. સ્ટુડન્ટ્સ, મેં તમને પહેલાં પણ કીધેલું હતું ઇન અવર થિયરી સેશન, કોસ્ટ શીટમાં ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન તમે શેના બેઝિસ પર કરો છો? કોસ્ટ ઓફ પ્રોડક્શનના બેઝિસ પર. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી છે? 18,48,000 ના 10% ક્લોઝિંગ સ્ટોક. ઇટ વિલ કમ 1,84,800 રૂપીસ. ચલો, આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ. ક્લોઝિંગ સ્ટોક એ કોસ્ટ શીટમાં શેના ઉપર ડિપેન્ડ છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન પર. રાઈટ. સો આફ્ટર ધેટ વી વિલ ગેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ. રાઈટ, which comes 16,63,200 rupees. Now students, તમે હવે કોસ્ટ શીટમાં સેલિંગ ઓવરહેડ્સ એડ કરતા આ ક્વેશ્ચનમાં છે નથી, સો વી વિલ સ્કીપ ધેટ. સો તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ એ જ તમારા માટે હવે શું થઈ જશે? ટોટલ કોસ્ટ. રાઈટ. ટોટલ કોસ્ટ તમે ફાઇન્ડ આઉટ કરો છો. સેલ્સ તમને ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલું છે. સેલ્સ હાઉ મચ? 17,85,000 રૂપીસ. સો પ્રોફિટની સ્પેસ એ છોડી અને સેલ્સ છે એ પહેલાં રેકોર્ડ કરી લેવાનું, 17,85,000 રૂપીસ. અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ હશે આઈધર પ્રોફિટ ઓર લોસ. અહીંયા જુઓ, તમારી કોસ્ટ કરતાં સેલિંગ પ્રાઇસ વધુ છે, સો ધ ડિફરન્સ ઇઝ યોર પ્રોફિટ, વિચ ઇઝ 1,21,800 રૂપીસ. ચલો, ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? કોસ્ટ શીટ હવે પ્રિપેર કરતાં આવડવી જ જોઈએ. બરાબર, આપણે આખું યુનિટ એક પૂરું કરી દીધું કોસ્ટ શીટ બનાવવામાં અને શીખવામાં. રાઈટ. ઓકે, નાવ નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ કમ્બાઇન્ડ. તો કમ્બાઇન્ડ પ્રિપેર કરશું. હવે એ કઈ રીતે કરવું? ફોર્મેટમાં કોઈ જ ચેન્જ નથી સ્ટુડન્ટ્સ. પે અટેન્શન. તમારું 11th-12th સ્ટાન્ડર્ડ યાદ કરો. ટ્રેડિંગ અકાઉન્ટમાં રેકોર્ડ શું કરતા? ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક, ધેન પરચેઝીસ, પછી પરચેઝ રિલેટેડ અને પ્રોડક્શન રિલેટેડ એક્સપેન્સ હોય તો એ મૂકતા. ક્રેડિટ સાઇડ શું રેકોર્ડ કરતા? સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક અને બીજી કોઈ આઇટમ્સ હોય તો એ. તો આપણે એ જ અહીંયા કરવાનું છે. પહેલો પોર્શન ઓલવેઝ કયો હોય? ટ્રેડિંગ અકાઉન્ટનો. રાઈટ. હવે ટ્રેડિંગ અકાઉન્ટમાં અહીંયા ડેબિટ સાઇડ પહેલાં તો તમે રેકોર્ડ શું કરશો? ઓપનિંગ સ્ટોક. પણ ઓપનિંગ સ્ટોક તો છે જ નહીં. સો નેક્સ્ટ તમે હવે ડાયરેક્ટલી અહીંયા રેકોર્ડ શું કરશો? મટીરિયલ્સ. મટીરિયલ્સ તમને આપેલા છે 7 lakhs. એઝ આઈ ટોલ્ડ યુ, આ બંનેમાં મટીરિયલ અને વેજીસ કેવા હશે? સેમ. સેકન્ડ છે વેજીસ. વેજીસ પણ એ જ છે 5,25,000. હવે તમને ક્વેશ્ચનમાં થર્ડ પોઈન્ટ આપે છે ફેક્ટરી એક્સપેન્સીસ. એ પ્રોડક્શન રિલેટેડ એક્સપેન્સીસ છે તો એ ટ્રેડિંગ અકાઉન્ટનો જ પાર્ટ છે. રાઈટ. તો એ પણ રેકોર્ડ કરો છો ડેબિટ સાઇડ ટુ ફેક્ટરી એક્સપેન્સીસ 3,43,000. હવે સમજાય છે સ્ટુડન્ટ્સ? એકચ્યુઅલ ઓવરહેડ્સ છે, એકચ્યુઅલ એક્સપેન્સીસ છે એ ક્યાં આવશે? P&L અકાઉન્ટમાં. જ્યારે એસ્ટિમેટેડ ક્યાં મૂકશો? કોસ્ટ શીટમાં. ના, ઓફિસ ઓવરહેડ્સ. હવે સ્ટુડન્ટ્સ, ઓફિસ ઓવરહેડ્સ છે એ શેનો પાર્ટ છે? P&L અકાઉન્ટમાં તમે મૂકતા, એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં અત્યારે આવે નહીં. ક્રેડિટ સાઇડ જાઓ. ક્રેડિટ સાઇડ તમે રેકોર્ડ શું કરો છો? પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સ. સો સેલ્સ તમને આપેલું છે 17,85,000 રૂપીસ. નેક્સ્ટ તમે ક્લોઝિંગ સ્ટોક રેકોર્ડ કરતા. યસ, ક્લોઝિંગ સ્ટોક ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન. એ ક્વેશ્ચનમાં છે. સો રાઇટ ડાઉન બાય ક્લોઝિંગ સ્ટોક. બટ વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોસ્ટ અકાઉન્ટિંગ. કઈ રીતે? કોસ્ટ અકાઉન્ટિંગમાં સ્ટોક વેલ્યુએશન તમે શેના બેઝિસ પર કરો છો? કોસ્ટ ઓફ પ્રોડક્શન પર. જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં સ્ટોકનું વેલ્યુએશન એ તમે શેના બેઝિસ પર કરશો? ફેક્ટરી કોસ્ટના બેઝ પર. આ મેં તમને કાલના ફર્સ્ટ સેશનમાં જ ક્લિયરલી કીધેલ છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં સ્ટોક વેલ્યુએશન શેના પર? ફેક્ટરી કોસ્ટ પર. હવે ફેક્ટરી કોસ્ટ મળે કેમ? ફેક્ટરી કોસ્ટમાં તમે શું લ્યો છો? મટીરિયલ્સ પ્લસ વેજીસ, એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળતી. પ્રાઇમ કોસ્ટમાં તમે એડ શું કરતા? ફેક્ટરી ઓવરહેડ્સ. P&L અકાઉન્ટમાં ફેક્ટરી એક્સપેન્સીસ કેટલા છે? 3,43,000. એને એડ કરી દો એટલે મને ફેક્ટરી કોસ્ટ મળી ગઈ. સો માય ફેક્ટરી કોસ્ટ ઇઝ નાઉ 15,68,000.
એના 10% છે ક્લોઝિંગ સ્ટોક. આ ખ્યાલ આવે છે? આ 10% તો ક્વેશ્ચનમાં જ છે. સો નાવ માય ક્લોઝિંગ સ્ટોક પ્રાઇસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઇઝ 1,56,800 રૂપીસ. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. હવે અહીંયા મારું ટ્રેડિંગ અકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય છે. સો આઈ વિલ ક્લોઝ ધ અકાઉન્ટ. ક્રેડિટ સાઇડનો ટોટલ કરો છો 19,41,800 રૂપીસ, જેમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરો છો. સો વોટ એવર અમાઉન્ટ વિલ યુ ગેટ ઇઝ કન્સિડર્ડ એઝ યોર ગ્રોસ પ્રોફિટ. ટ્રેડિંગ અકાઉન્ટ છે ને, એટલે શું મળશે? ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ અમાઉન્ટ ઇઝ 3,73,800. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આ ગ્રોસ પ્રોફિટ તમે ટ્રાન્સફર ક્યાં કરતા? P&L અકાઉન્ટમાં. તમે બંને અહીંયા કમ્બાઈન બનાવેલા છે, તો અહીંયા ટ્રાન્સફર કરો છો ડેબિટમાંથી ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ. દેટ મીન્સ કે અહીંયા ટોટલ કર્યા પછીનો પોર્શન હવે મારા માટે શું છે? P&L અકાઉન્ટ. રાઈટ. સો ક્રેડિટ સાઇડે પહેલાં તો ફોરવર્ડ કરો છો ગ્રોસ પ્રોફિટ. હવે જુઓ, P&L અકાઉન્ટના કોઈ એક્સપેન્સીસ છે? યસ, ઓફિસ એક્સપેન્સ તમને આપેલ છે, એ તમે P&L અકાઉન્ટમાં જ મૂકતા. સો રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ ટુ એડમિન ઓર ઓફિસ એક્સપેન્સીસ 2,97,500. એ સિવાયના હવે કોઈ બીજા એક્સપેન્સીસ તમને આપેલા નથી, લાઇક સેલિંગ ઓવરહેડ્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ એટસેટ્રા. સો ટોટલ કરો છો ટ્રેડિંગ અકાઉન્ટનો 3,73,800. ડેબિટ સાઇડ માઇનસ કરો છો, અને હવે જે અમાઉન્ટ મળે છે એ તમારા માટે શું છે? નેટ પ્રોફિટ. P&L અકાઉન્ટનો આન્સર શું મળે? નેટ પ્રોફિટ. રાઈટ. ચલો, ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સી, બંનેના નેટ પ્રોફિટ, બંનેના પ્રોફિટમાં ડિફરન્સ છે. આ છે કોસ્ટ શીટનો પ્રોફિટ અને આ છે P&L અકાઉન્ટનો પ્રોફિટ. રાઈટ. બંને વચ્ચે શું છે? ડિફરન્સ. હવે આ ડિફરન્સ છે તો એની પાછળના રીઝન્સ ક્યાં છે, કારણો ક્યાં છે, એ જાણવા માટે તમે પ્રિપેર શું કરશો? રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. ફોર્મેટ તમને યાદ રહી જવું જોઈએ સ્ટુડન્ટ્સ. ફોર્મેટ શું છે? રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં ઓલવેઝ તમે સ્ટાર્ટિંગ કરો છો પ્રોફિટ એઝ પર કોસ્ટ એકાઉન્ટ. પ્રોફિટ એઝ પર કોસ્ટ એકાઉન્ટ તમને મળે ક્યાંથી સ્ટુડન્ટ્સ? ઓલવેઝ ફ્રોમ ધ કોસ્ટ શીટ. તમને કોસ્ટ શીટમાંથી જ મળે પ્રોફિટ કોસ્ટ એકાઉન્ટનો. અહીંયા તમે કોસ્ટ શીટ બનાવેલ છે. હાઉ મચ પ્રોફિટ ઇઝ ધેર? 1,21,800. આઉટર કોલમમાં રેકોર્ડ કરો. હવે તમે અમુક આઇટમ્સ છે પ્લસ કરતા. પ્લસ નંબર 1 શું કરતા? આઇટમ્સ નોટ ક્રેડિટેડ ટુ કોસ્ટ અકાઉન્ટ. એવી એક આઇટમ્સ છે. કેમ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? અહીંયા જ્યારે ક્રેડિટેડ વર્ડ આવે ને ત્યારે તમારે ક્યાં જોવાનું? ક્રેડિટ સાઇડ. પણ ક્રેડિટ સાઇડ ક્યાં? કોસ્ટ શીટમાં તો હોય નહીં ડેબિટ ક્રેડિટ સાઇડ, એટલે તમારે જોવાનું ક્યાં? ડાયરેક્ટલી P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એવો એક પણ એક્સપેન્સ છે કે જે તમે કોસ્ટ શીટમાં નથી બતાવેલ. સેલ્સ તો કોસ્ટ શીટમાં પણ છે, ક્લોઝિંગ સ્ટોક પણ છે. દેટ મીન્સ એવી એક પણ આઇટમ્સ નથી કે જે તમે ક્રેડિટ નથી કરેલી. બરાબર? તો અહીંયા શું આવશે? ડેશ. સેકન્ડ, આઇટમ્સ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ. એવી કોઈ આઇટમ્સ છે કે જે ખાલી કોસ્ટ અકાઉન્ટમાં છે અને P&L અકાઉન્ટમાં નથી. મટીરિયલ વેજીસ બંનેમાં છે. પછી ફેક્ટરી ઓવરહેડ્સ એ પણ બંનેમાં છે. ઓફિસ ઓવરહેડ્સ બંનેમાં છે. ઓપનિંગ આમાં નથી તો અહીંયા પણ નથી. ક્લોઝિંગ સ્ટોક પણ બંનેમાં છે. પ્રોફિટ પણ બંનેમાં હોય અને સેલ્સ પણ બંનેમાં હોય. દેટ મીન્સ એવી એક પણ આઇટમ્સ છે નહીં. સો ડેશ. થર્ડ, ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ. કેમ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? ધ્યાન આપજો. ઓવરહેડ્સ ક્યાં છે? પહેલાં તો મટીરિયલ વેજીસમાં તો કાંઈ ચેન્જ જ નથી, બંનેમાં સેમ છે, એટલે એમાં કાંઈ આવે નહીં. ડિફરન્સ હોય બંનેના અમાઉન્ટમાં મટીરિયલ વેજીસમાં તો કંઈક ચેન્જીસ આવે. ઓવરહેડ્સ ક્યાં ક્યાં છે? તો કે નંબર 1 છે ફેક્ટરી ઓવરહેડ્સ. અહીંયા અમાઉન્ટ કેટલી છે કોસ્ટ શીટમાં? 3,15,000. રાઈટ. જોતા જજો. P&L અકાઉન્ટમાં અમાઉન્ટ કેટલા છે? 3,43,000. કોસ્ટ શીટનો ફિગર એ હાયર છે કે લોઅર? લોઅર. તો આ ઓવર વેલ્યુએશન ઓવર રિકવર્ડ કહેવાય કે અંડર રિકવર્ડ? આ શું છે? અંડર રિકવર્ડ. એટલે એ ક્યાં આવે? માઇનસ થાય, પ્લસ થાય નહીં. હવે જો સેકન્ડ ઓવરહેડ્સ અહીંયા કયો છે? ઓફિસ ઓવરહેડ્સ. કોસ્ટ શીટમાં અમાઉન્ટ છે 3,08,000. ઓફિસ ઓવરહેડ્સ અહીંયા એડમિન એટલે શું થાય? ઓફિસ ઓવરહેડ્સ જ થાય. બરાબર?
P&L અકાઉન્ટમાં અમાઉન્ટ કેટલા છે 2,97,500. બંનેને કમ્પેર કરો અને જો કોસ્ટ શીટના અમાઉન્ટ હાયર છે કે લોઅર, આના કરતાં કોસ્ટ શીટ અમાઉન્ટ ઇઝ હાયર. જો કોસ્ટ શીટના અમાઉન્ટ હાયર હોય તો એને કહેવાય ઓવર રિકવર્ડ. તો ઓફિસ ઓવરહેડ્સ છે એ ઓવર રિકવર્ડ છે. તમારે બંનેનો ડિફરન્સ લેવાનો છે. કોસ્ટ શીટ અમાઉન્ટ ઇઝ 3,08,000 માઇનસ P&L અમાઉન્ટ ઇઝ 2,97,500. ડિફરન્સ 10,500. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. હવે બીજા કોઈ ઓવરહેડ્સ છે જ નહીં, બરાબર. નેક્સ્ટ જો સ્ટુડન્ટ્સ, આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકની વાત કરીએ તો ઓપનિંગ સ્ટોક તો છે જ નહીં. ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ શીટમાં કેટલા છે 1,84,800 એન્ડ ઇન P&L અકાઉન્ટ 1,56,800. તો કમ્પેર કરો, કોસ્ટ શીટની અમાઉન્ટ હાયર કહેવાય કે લોઅર? હાયર. તો આનો મિનિંગ શું થાય? જો કોસ્ટ શીટના અમાઉન્ટ હાયર હોય તો એને કહેવાય ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. અને ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક આપણે શું કરીએ છીએ? માઇનસ, પ્લસ કરતા નથી. એટલે અહીંયા હવે ફોર્થ અને ફિફ્થ આઇટમ આવે નહીં. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. આ બધી આઇટમ્સ કે જે તમે ઇનર કોલમ મૂકી હોય એનો ટોટલ કરી આઉટર કોલમમાં લઈ લો, એટલા જ આવશે 10,500. નાવ ધેર આર સર્ટેન આઇટમ્સ વિચ આર ડિડક્ટિંગ, જે તમે ડિડક્ટ કરો છો. નંબર 1 શું હતું? આઇટમ્સ નોટ ડેબિટેડ ટુ કોસ્ટ અકાઉન્ટ. ડેબિટેડ મળે ક્યાંથી? P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ. P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જુઓ સ્ટુડન્ટ્સ, એવી એક આઇટમ્સ છે કે જે તમારી કોસ્ટ શીટમાં નથી. મટીરિયલ વેજીસ બંનેમાં છે, ફેક્ટરી એક્સપેન્સીસ પણ બંનેમાં છે, ગ્રોસ પ્રોફિટ તો આમાં જ હોય, બરાબર, બીજે ક્યાંય ન મળે, એટલે એને કમ્પેર ન કરતા. એડમિન ઓવરહેડ્સ એ પણ બંનેમાં છે, બરાબર. દેટ મીન્સ એવી એક પણ આઇટમ્સ છે નહીં. તો અહીંયા શું કરશો? ડેશ. સેકન્ડ તમે આપો છો ઓવરહેડ્સ અંડર રિકવર્ડ. એવા ક્યાં ઓવરહેડ્સ હતા? ફેક્ટરી ઓવરહેડ્સ. જુઓ, ફેક્ટરી ઓવરહેડ્સ એ કોસ્ટ શીટમાં છે 3,15,000 અને P&L અકાઉન્ટમાં છે 3,43,000. બંનેને કમ્પેર કરો તો કોસ્ટ શીટનો અમાઉન્ટ હાયર છે કે લોઅર? લોઅર. જો લોઅર હોય કોસ્ટ શીટની અમાઉન્ટ તો એને શું કહેવાય? ઓવરહેડ્સ અંડર રિકવર્ડ. તો એ તમે અહીંયા મેન્શન કરો છો ફેક્ટરી ઓવરહેડ્સ. બંનેનો ડિફરન્સ લેવાનો છે. 3,43,000 માઇનસ 3,15,000. ડિફરન્સ કેટલો આવે છે? 28,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે ક્લોઝિંગ સ્ટોક છે એ ઓવર વેલ્યુડ છે. કેમ ખ્યાલ આવે છે? તો કે બંનેના ક્લોઝિંગ સ્ટોક કમ્પેર કરતાં કોસ્ટ શીટની અમાઉન્ટ છે કેવી છે? ક્લોઝિંગ સ્ટોકની હાયર, બરાબર. તો એને શું કહેવાય? ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. એમાં પણ બંનેનો ડિફરન્સ લેવાનો છે. 1,84,800 માઇનસ 1,56,800. ડિફરન્સ 28,000. ઓકે. ઓપનિંગ સ્ટોક તો છે જ નહીં સ્ટુડન્ટ્સ, એટલે હવે એક પણ આઇટમ્સ માઇનસ કરવાની બાકી નથી. તો હવે એનો ટોટલ કરો છો, જે પણ અમાઉન્ટ તમે ડિડક્ટ કરેલ હોય. ટોટલ આવે છે 28 પ્લસ 28, સો ટોટલ ઇઝ 56,000, જે તમે ઇન્ટુ બ્રેકેટ મૂકો છો. વાય? બિકોઝ તમારે માઇનસ કરવાના છે, બરાબર. હવે તમારા પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટમાં આ ટોટલ છે એ શું કરશો? પ્લસ. કેલ્સીમાં કરતા જજો સ્ટુડન્ટ્સ. અને આ જે અમાઉન્ટ છે 56,000 એ શું કરવાની છે? માઇનસ. એટલે આન્સર જે આવે છે લાસ્ટમાં એ આવે છે 76,300 રૂપીસ. એ શું હશે? પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. દેટ મીન્સ તમારા P&L અકાઉન્ટનો પ્રોફિટ. ચેક કરો તો સ્ટુડન્ટ્સ, એટલો જ છે પ્રોફિટ? યસ, એટલા જ છે. ઇન શોર્ટ, તમે કોસ્ટ શીટના પ્રોફિટથી સ્ટાર્ટ કરો છો અને P&L અકાઉન્ટના પ્રોફિટથી એન્ડ કરો છો. જો બંને આવી જાય તો તમારો સમ કરેક્ટ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, વન મોર થિંગ વિચ આઈ નીડ ટુ ટેલ યુ. આ જે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક છે એ સ્ટેટમેન્ટમાં યાદ કેમ રાખવા? સમજો બરાબર સ્ટુડન્ટ્સ. કઈ રીતે યાદ રાખશું? તમારી બુકમાં માર્જિનમાં જ્યાં સમ તમે સ્ટાર્ટ કરેલો છે ત્યાં જ લખી નાખો. પહેલાં લખો
ઓકે, હું અહીંયા લખું છું, તમે માર્જિનમાં ત્યાં લખજો ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન. બરાબર. પછી ફરી પાછું લખો ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન. હવે આ યાદ રાખવાની ટેકનિક કહું છું સ્ટુડન્ટ્સ. ઓવર વેલ્યુએશન પહેલાં લેવાના OO, દેટ મીન્સ ઓવર વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક. હવે અહીંયા ઓપનિંગ છે તો હવે શું લેશો? ક્લોઝિંગ. બરાબર. હવે અહીંયા સ્ટુડન્ટ્સ ઓ, એક વખત તમે OO લઈ લીધા તો હવે બીજી વખત એ જ લેવાય? ન લેવાય. બરાબર. તો હવે અહીંયા શું લેશો? ક્લોઝિંગ સ્ટોક. અને હવે નીચે ઓપનિંગ સ્ટોક. આ યાદ રહે સ્ટુડન્ટ્સ. પહેલાં શું લખવાનું? ઓવર વેલ્યુડ, અંડર વેલ્યુડ, ઓવર વેલ્યુડ, અંડર વેલ્યુડ. પછી તો કે OO, ઓવર વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક. અહીંયા ઓપનિંગ મૂકો છો એટલે નીચે શું મૂકશો? ક્લોઝિંગ. હવે અહીંયા પહેલાં શું મૂકવાનું? ક્લોઝિંગ. એટલે નીચે શું આવશે? ઓપનિંગ. આ ફર્સ્ટ ટુ છે કન્ડિશન એ પ્લસ થાય. આ સેકન્ડ ટુ કન્ડિશન છે એ માઇનસ થશે. હવે તમારો સમ જુઓ સ્ટુડન્ટ્સ. આપણા સમમાં શું થાય છે? ક્લોઝિંગ સ્ટોક અંડર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક થાય છે સ્ટુડન્ટ્સ. શું થાય છે? ઓકે, સોરી, ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક થાય છે. એટલે આ કન્ડિશન છે, રાઈટ. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક આપણે શું કરી છે? માઇનસ. હવે તમને એક્ઝામમાં ભૂલાઈ જાય કે ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન, ઓપનિંગ, ક્લોઝિંગ, પ્લસ થાય કે માઇનસ. તમારે કંઈ નહીં કરવાનું. સમ સ્ટાર્ટ કરો એ પહેલાં આ માર્જિનમાં લખી નાખવાનું પેન્સિલથી. કેમ લખાય? ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન, લાઇન ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન. અહીંયા OO, અહીંયા ઓપનિંગ છે તો હવે શું લેશો? ક્લોઝિંગ. હવે ઊંધું કરવાનું. અહીંયા ક્લોઝિંગ અને અહીંયા ઓપનિંગ. ફર્સ્ટ ટુ પ્લસ, સેકન્ડ ટુ માઇનસ. આ ખ્યાલ આવે? યાદ રહીએ. આપણા ક્વેશ્ચનમાં કન્ડિશન કઈ હતી? થર્ડ, ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક, જે તમે શું કરી? માઇનસ. બરાબર. ચલો, આ સમ છે સમજાય છે સ્ટુડન્ટ્સ? પ્રોપરલી તમારી બુકમાં લખી લેજો સ્ટુડન્ટ્સ. આ સમ છે, ફર્સ્ટ સમ છે, બરાબર સમજજો. જો આ સમ ક્લિયર હશે તો ધીમે ધીમે બધા सम्स છે એ સમજાતા જશે સ્ટુડન્ટ્સ. એટલે બરાબર યાદ રાખજો, રાઈટ. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ખાસ કઈ રીતે પ્રિપેર કરવું એ જોઈ લેજો. બરાબર. So here with this we are ending up our second session. Thank you very much and have a good day.